નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાડી યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, 2027માં ખેડૂતો માટે જે 2026-27 જે સિઝન છે એની માટે સૌથી મોટી યોજનાઓ આવી છે આ ખેડૂત યોજનાઓ। જો તમે હજુ સુધી એપ્લાય નથી કર્યું તો તમે ખેડૂત મિત્રો લાખો હજારો રૂપિયાની સબસિડી ગુમાવી શકો છો। આ વિડીયોની અંદર આપણે જે ખેતીવાડી વિભાગની 6 જે આપણી ઘટકોની યોજનાઓ છે એની યોગ્યતા શું, એની અંદર શું શું ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે, કઈ તારીખ સુધી છેલ્લા ફોર્મ ભરાવાના છે, એવી વિગતે આપણે વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને ખેતીને લગતા આવા અવનવા વિડીયો મેળવવા માગતા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ખેડૂત મિત્રો, આપણે જે 6 ઘટકોની જે વાત કરવાના છીએ એની અંદર મોબાઈલ ફોન, રોટાવેટર, રાઇડ ઓન સેલ્ફ પ્રોપલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડો, સોલાર પાવર યુનિટ કિટ એટલે કે આપણે જે ઝટકા મશીન છે, ત્યારબાદ પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે ગોડાઉન છે, ટ્રેક્ટર સહાય છે। તો આની વિશે આપણે વિગતે વાત કરવાના છીએ। અને તો ખેડૂત મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી આ માહિતી એમને પણ ઉપયોગી થાય। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો જોવા જઈએ તો સ્માર્ટફોનની ખરીદી અંદર જે છે એ સહાય મળવાની છે। તો જે બધી જ જે યોજનાઓ છે એ તારીખ 27 માર્ચ 2026થી લઈને 26 એપ્રિલ 2026 સુધી યોજનાઓની અંદર ફોર્મ ભરાવાના છે। જેની અંદર સ્માર્ટફોન ખરીદી સહાયની જો વાત કરીએ તો ખરીદીના 40% અને વધુમાં વધુ 6000 એટલે કે ખેડૂત મિત્રો, જો તમારી જે ખરીદી છે એ આપણું 30,000 રૂપિયાનો મોબાઈલ હોય તો એના 40% લેખે 30,000ના 12,000 રૂપિયા થાય, પરંતુ જોવા જઈએ તો વધુમાં વધુ આપણને 6,000 સુધી રૂપિયા આપશે। તો એ રીતે આપણને વધુમાં વધુ જે ફોન લઈને ખરીદી કરીએ એની અંદર જે છે આપણને 6,000 સુધીની લાભ મળશે। હવે એના ડોક્યુમેન્ટની અંદર જો વાત કરીએ તો સ્માર્ટફોન, મોબાઈલ ફોનને જે છે ડોક્યુમેન્ટ એની અંદર જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, સંયુક્ત ખાતેદારનો જો કિસ્સો હોય તો બાહેંધરી પત્રક, આધાર કાર્ડ, દિવ્યાંગ હોવ તો એનું પ્રમાણપત્રની નકલ, 7/12/8ની નકલ, અને આપણે મોબાઈલ ફોન એટલે કે સાધનનો ફોટો એટલે મોબાઈલનો ફોટો, અને ખેડૂત સાથેનો એનો જે ફોટો હોય છે એ, બેંક પાસબુક, કેન્સલ ચેક અથવા ખરીદી બિલ, આ આપણે જે છે એ દેવાનું રહેતું હોય છે। ત્યારબાદ બીજી જે વાત કરીએ તો સોલાર પાવર યુનિટ કિટ એટલે કે જે ઝટકા મશીન છે, તો એની અંદર ખેડૂત મિત્રો આપણે આ યોજના હેઠળ રાજ્યના જે તમામ ખેડૂત ખાતેદારો જે છે એને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ ન હોય અને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના 50% અથવા જોવા જઈએ તો 15,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ આપણને ખેડૂત મિત્રો સહાય મળવા પાત્ર થશે। અને જે માટે જે ખેડૂતોએ છે જે નિયત જે સ્પેસિફિકેશન મુજબ જે સરકાર માન્ય જે છે ત્યાંથી જે સોલાર પાવર યુનિટ કિટની ખરીદી કરવાની રહેશે અને આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। હવે જો એના ડોક્યુમેન્ટની વાત કરીએ તો સોલાર પાવર યુનિટ કિટના, તો એની અંદર દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ અને સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેંધરી પત્રક, લેટ લોંગ સાથે ઇન્સ્ટોલ કરેલ સાધનનો ફોટો, કિટનો ફોટો એટલે કે જે ખેડૂત મિત્રો ઇન્સ્ટોલ થયું હોય ત્યાં લેટિટ્યૂડ એલ્ટિટ્યૂડ વાળો જે GPS ફોટો આવે છે તે, સાધનનો ફોટો, ખરીદી બિલ, સાધન સાથે લાભાર્થીનો ફોટો અને જે સિરિયલ નંબર હોય કે IMEI નંબર જે છે એ આપણે દેવાનો હોય છે। ત્યારબાદ ત્રીજા નંબરે છે ટ્રેક્ટર, 20 PTO જે 20 HPથી લઈને 60 હોર્સ પાવર સુધીના જે ટ્રેક્ટરની ખરીદીની અંદર છે 25% અથવા 1 લાખ રૂપિયાની મર્યાદામાં જે બેમાંથી ઓછું હોય એ ખેડૂત મિત્રો તમને મળવા પાત્ર છે। જો ટ્રેક્ટરની સહાયની અંદર જો વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેવાની છે, તો એની અંદર જો દિવ્યાંગ હોવ અને એનું પ્રમાણપત્ર હોય લાગુ પડતું હોય તો તે, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, જાતિ પ્રમાણપત્ર, સાધન પાસિંગ અંગેની જે RC બુકની નકલ છે, એમ પરિવહન પર રજિસ્ટ્રેશનની વિગત હોય,
વીમાની નકલ, અરજીની સહીવાળી નકલ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડે તો, 7/12/8ની નકલ, સાધન સાથે જે લાભાર્થીનો ફોટો, સાધનનો ફોટો, ખેડૂત સાથેનો સાધનનો ફોટો, આરટીઓ પાસિંગ સેન્ટર કોડ છે, સિરિયલ નંબર, આઈએમઈ નંબર છે તે, એન્જિનનો ચેસિસ નંબરનો ફોટો, ખરીદી બિલ અને આધાર કાર્ડ. ટ્રેક્ટર સહાય માટે આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત છે. ત્યારબાદ જે રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે જે સનેડો છે એની અંદર ખેડૂત મિત્રો સહાય ધોરણની વાત કરીએ તો જોવા જઈએ તો 25,000 સુધી જે ખેડૂત મિત્રો આપણને એની અંદર સહાય મળવાની છે. જેની અંદર જોવા જઈએ તો જે માન્ય જે હોય સનેડા ત્યાંથી આપણને જે રાજ્યના જે તમામ ખેડૂત ખાતેદારો માટે છે કુલ ખર્ચના 25% અથવા 25,000 બેમાંથી જે ઓછું હોય એ ખેડૂત મિત્રો તમને મળવાપાત્ર થતું હોય છે. એની અંદર જો ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ તો બેંક પાસબુક, કેન્સલ ચેક, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, આધાર કાર્ડ જો લાગુ પડતું હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર, વન અધિકારીનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતી હોય તો, અરજીની સહીવાળી નકલ, સાધન સાથે લાભાર્થીનો ફોટો, ખરીદી બિલ, 7/12 અને 8ની નકલ, આરટીઓ પાસિંગ, સાધનનો ફોટો, ખેડૂત સાથેનો જે છે એ સાધનનો ફોટો આપણે દેવાનો રહેતો હોય છે. તો આ હતી વાત કે આપણે સનેડા માટે શું શું ડોક્યુમેન્ટ અને કેટલી સહાય મળવાની છે. ત્યારબાદ જે ખેડૂતો માટે જે છે ટ્રેક્ટર હોય તો એની સાથે જે રોટાવેટર હોય તો એની અંદર કેટલી સહાય મળવા પાત્ર છે. તો એની અંદર વાત કરીએ તો ખેડૂત મિત્રો 36,000થી લઈને 95,000 સુધી જે છે સહાય મળવા પાત્ર થતી હોય છે. વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60% અથવા 95,000 જે બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર છે. અને અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા 76,000 જે બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર થતું હોય છે. અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના જે સામાન્ય વર્ગના નાના અને સીમાંત મહિલા ખેડૂતો માટે જે છે ખર્ચના 50% અથવા 95,000 જે બેમાંથી ઓછું હોય તે ખેડૂત મિત્રો મળવાપાત્ર થતું હોય છે. હવે રોટાવેટરની અંદર જો ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ તો જાતિનું પ્રમાણપત્ર, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, ખરીદી બિલ, અરજીની સહીવાળી નકલ, દિવ્યાંગના પ્રમાણપત્ર, વન અધિકારીના પ્રમાણપત્રની નકલ જેની અંદર ખેડૂત મિત્રો લાગુ પડતું હોય તે લખેલું હોય તો એનો અર્થ એવો કે જો જરૂરિયાત જણાય તો જ આપવાનું રહેતું હોય છે. 7/12/8ની નકલ, સાધન સાથે લાભાર્થીનો ફોટો, આરટીઓ પાસિંગ સેન્ટ્રલ કોડ, સિરિયલ નંબર અથવા આઈએમઈ નંબર જે પણ હોય તે દાખલ કરવાનો હોય છે. ખેડૂત સાથેનો સાધનનો ફોટો, એક ખાલી સાધનનો ફોટો અને આધાર કાર્ડ દેવાનું હોય છે. ત્યારબાદ ખેડૂત મિત્રો સનેડો, રોટાવેટર અને લાસ્ટ જે છે આપણે અરજી જોવા જઈએ તો જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર જે ગોડાઉન બનાવવા માટે છે એની અંદર કુલ ખર્ચના 50% અથવા 1 લાખ જે બેમાંથી ઓછું હોય તે ખેડૂત મિત્રો મળવાપાત્ર થતું હોય છે. જો એના ડોક્યુમેન્ટની અંદર જો વાત કરીએ તો એની અંદર જાતિનું પ્રમાણપત્ર છે, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક છે, જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક છે, આધાર કાર્ડ, બાંધકામ માટે સાધન સામગ્રીના બિલ, ખર્ચની પાવતી, વિગતોનું સેલ્ફ ડિક્લેરેશન એટલે કે આપણે પોતાની સાઇન કરેલું અને જે ટિકિટ લગાડેલું હોય તેવું, અરજીની સહીવાળી નકલ, 7/12/8ની નકલ, લાભાર્થી સાથે પાક સંગ્રહ સ્ટ્રક્ચરનો ફોટો લેટલોંગ સાથે એટલે કે જીપીએસ વાળો, ખેડૂત સાથે પાક જે સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન જે હોય છે એનો ફોટો, જે ખાલી ગોડાઉનનો ફોટો હોય છે, આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, જે સંયુક્ત ખાતેદારમાં આપણે જે વાત કરી તે એ છે, બેંક પાસબુક જે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ જે આપણે આ રીતનું જે છે ખેડૂત મિત્રો એને ડોક્યુમેન્ટ દેવાના રહેતા હોય છે. આ બધા જે અરજીઓ જે છે એ તારીખ 27/3/2026થી લઈને 26/4/2026 જે છે એ ફોર્મ ભરાવાના છે. તો જે ખેડૂત મિત્રો આ સહાયનો લાભ લેવા માગતા હોય એણે ચોક્કસથી અરજી કરી દેવી અને યોજનાનો લાભ લેવો. તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને માહિતીને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી છે, સહાયની યોજનાઓની માહિતી છે એ મેળવવા માટે જરૂરથી
આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.